ઉત્તરાયણના તહેવારને ગણતરીમાં દિવસો જ બાકી છે અને સુરતીઓમાં આ તહેવાર ઉજવવા માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અત્યારથી જ પતંગ ચગાવવાની શરૂઆત કરી દીધી છે અને જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો જે ટુ વ્હીલર વાહન ચાલકો છે એમની સુરક્ષાને ધ્યાને રાખીને રોકડિયા ખાતે આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત અમે લોકો ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગિયર એમાં વાહનમાં નાખી આપીએ છીએ અને સાથે સાથે સેફટી બેલ્ટ પણ વિતરણ કરીએ છીએ અને આ લોકોને અમે લોકો સમજ આપી રહ્યા છીએ કે અત્યારે ઉત્તરાયણના તહેવારમાં સાવચેતી વાહન ચલાવવું તેમજ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું, હેલ્મેટ પહેરશે તો વધારે સુરક્ષિત રહેશે અને જેટલા બી ટ્રાફિકના નિયમોનો છે રોંગ સાઈડ નહીં ચલાવવું, લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવી એ તમામ નિયમોની પણ અમે જાણકારી આપી રહ્યા છીએ. આજે સવારે વૈશાલી ખાતે, ગઈકાલે સાંજે બોટલાવાડી ખાતે અને આજે સવારે અહીંયા સાંજે રોકડિયા ખાતે અમે વિતરણ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમ રોજ સવાર સાંજ ચાલુ રહેશે. વધુમાં વધુ ચક્રી વાહન ચાલકોને આનો લાભ મળી શકે અને એ લોકો સુરક્ષિત રહી શકે એની માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ કટિબદ્ધ છે. ચાઇનીઝ દોરી પર સરકારશ્રીએ પ્રતિબંધ મૂકેલો છે. ચાઇનીઝ દોરીને ટુક્કલ જે કોઈ વેચાણ, સંગ્રહ અથવા તો ખરીદ છે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની પર પોલીસ અત્યારે કાર્યવાહી કરી જ રહી છે. એટલે અમારી તમામ લોકોને નમ્ર અપીલ છે કે તમે ચાઇનીઝ દોરી અને ટુક્કલનો ઉપયોગ ટાળો.